આટલા ફૂલડા આપણે તોડ્યા છે તો હાલો આપણે પૂંજવા જાવી છીએ એ ખુશી ભૂખ લાગી હા શું બનાવ્યું છે કરીમમાં જો આવા કાક શરીરમાં કે પુડલા કહેવાય મહેશભાઈ ને મેં આવ્યા છે ડ્રોન ઉડાડવા મહેશભાઈ મજાનું જો લોકેશન તમને જોવા મળશે પાછળ તળાવ છે લીલું સમ અને વાદળો જો વિડીયો ભાઈ તો સંજુબેન ને શું સંજુ કરવાનું છે શું કરવાનું ખેતડી હું રહીશું મોળાકત કેટલામાં છે તારે છેલ્લું છે તારે ખુશી 200 એમ જો આ રીતે કાંઈક કરે છે આ હોય વ્રતવાળા ને મોળાકતવાળા ને અમારા જનુબેન જોવે છે કેટલા દી રહેવાનું હોય વાળા મોળાકત 5 દી સુધી રહેવાનું હે ખુશી હું જોતા 5 દી સુધી પૂછી રહી કીશ એમ વાહ હું મોળા રહીશું તો સાજુ પહેલા પછી આપણે તૈયાર થવાનું છે પછી પૂંજવા જવાનું છે ગામમાં જો મારા બાએ નાગલા બનાવ્યા છે સુંદરીયું બનાવી છે ગોરાણીમાં ના પૂંજવા જાવીને સડાવવાનું હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલ નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં બેન કઈ કહેશો નહીં તમે જેનું બેન કઈ કહેશો હું બોલો હા હાથ લઈ લેતા જો ભાઈ જેનું છે ને કે મસ્ત તૈયાર થઈ ગયું મહેંદી દોરી ને આમ કરતો વાહ મારા બેન આ શીખવાડે પણ એને બોલવાનું કહી દીધું બોલતા હાલ આપણે જે ગુલાબ આવ્યું છે તે ગુલાબ તોડી લઈશું એટલે આપણે ફૂલડા તોડ્યા છે હવે આપણે અહીં જો એક જાસૂદ સરસ મજાનું આવ્યું છે તે તોડી લઈ આપણા ઘરે ટીકડી છે જે થોડા ટીકડીના ફૂલ છે તો આપણે થોડા લઈ લઈશું ને ઓલા પણ જો ગુલાબી છે ટીકડી તેમાં લઈ લઈશું આપણે જો આ સરસ મજાના નવીન જાતના ફૂલ છે કેસરી કલર છે અને ગુલાબી કલર છે અને આ એક છે નવીન જાતના છે આપણે આમાંથી એક તોડી લઈશું સરસ મજાના અમારા ઘરે આવા ફૂલ છે જો અમે બે બેનું થાળી તૈયાર કરી છે ફૂલડાના પહેલા આમ નાખી દઈશું આપણે પૂંજવા માટે જો સીમ લીધી છે ચોખા વાટું ઘઉં નાગલા અને ફૂલડા અને આ જવાર અને આ ગોળ પણ ચીંડી ચડાવવાની એટલું લીધું છે હાલો આપણે પૂંજવા જાવી છીએ 1 hour later. જો આપણે પૂંજીને વ્યાયા સેવી ને આપણે ફોન નથી લાગ્યા એટલે આપણે શૂટિંગ નથી કર્યું ખુશી તને ભૂખ લાગી હા શું ખાવાનું વેફર ને એવું શાક રોટલા ના ખવાય ન ખવાય અમારા બેનને છે ને બબલું બહુ બબલું ખાવાનું મન થાય
તો ખુશીબેન ની ગોરમાન પૂંજીને આવી ગયા છે અને આવીને ત્યારે જો હું શરૂ કરી દીધું તો ખુશી શું કરે છે? લેસન કરું. લેસન કરે છે? કેમ લેસન ન કરે તો સર મારે શું મારે હોટી કે થપ્પાટ? થપ્પાટ મારે. તો હું રાખીશ કેળા છે, વેફર છે અને આમાં શું છે ઘણું બધું રાખતી લાગે છે. આ માઇક્યો છે ને ભાઈ સોમાહામાં હોય જ છે અને આ સંજુબેન છે. સંજુબેન તમારે લેશન છે એમ? આ બધા મળ્યા છે તારમાં લખવા. ભાઈ તારે પૂરું કરી નાખ્યું? વાહ. અને હવે શું બનાવવાનું છે રસોઈમાં? બસ બીજો ખાલી શાક રોટલા પ્રોગ્રામ છે. શીરા કાકા શું બનાવવાનું છે? શીરા પાવભાજી. આવડા નીકળીને ખાવાનું નથી ને એટલે એમ કે એટલે કે ને હે પાણીપુરી ખાવાની છે એમ? એટલે પાણીપુરી આજ કઈ નથી ખાવાની, બેન એનું વ્રત છે. હાલો તો ભાઈ જો જમવાનું તૈયાર થઈ ગયું છે. ડુંગળી છે, અડદની દાળ છે, રોટલા છે, સાઈસ છે. શું છે? સાઈસ છે ને આ બાજુ હાલે છે અમારા ખુશીબેન નું ને એનું ફરા. હે ખુશીબેન? એ ખુશી ભૂખ લાગી? શું બનાવ્યું છે? કરીમાં કે પુડલા કહેવાય. પુડલા, વેફર, સેવડો. કેળા નો લાવી અહીંયા નથી ખાવા? એને બહુ ભૂખ લાગી લાગે એટલે મોડી ખાવા. હાલો હું જમી લઈ આવું કાંક હોય મારે જમવાનું. તો જો ભાઈ આ અમારું છે તળાવ ને અહીંયા છે ગાર્ડન. મહેશભાઈ ને મેં આવ્યા છે ડ્રોન ઉડાડવા. હા મહેશભાઈ? હા મહેશભાઈ ડ્રોન શૂટ લેવાનો છે એટલે ભાઈ મેં આવ્યા છે અત્યારે તળાવમાં. મસ્ત મજાનું જો લોકેશન તમને જોવા મળશે. પાછળ તળાવ છે લીલું સમ અને વાદળો જો ગજબના. આવી રીતનું કંઈક ડ્રોન છે, હમણાં સકાવવાનું છે પતંગની ગોળ્યા. મહેશભાઈ ને અમારા વિપુલભાઈ બે ચાર સેટઅપ કર્યા છે. મહેશભાઈ કેવું ફાવે તમને? જોઈએ કેવું ફાવે છે ખબર પડે. આમાં તો આપણે વાંધો નહીં આવે. જો આ તળાવ જ છે આખું અને ખાલી છે. થોડુંક છે આમ તો પાણીમાં જાય તકલીફ થાય છે. હા અને વાદળાનો વ્યૂ જો કેવો મસ્ત છે. ઉડ્યો ભાઈ. A few minutes later. ડોન આવી ગયો છે ભાઈ. શૂટ કમ્પ્લીટ થઈ જશે. હવે લેવાના છે કા વિપુલભાઈ? બેટરી પૂરી થઈ ગઈ. આનું બેટરી બેકઅપ છે ને આ ઓછું આવે. આવી ગયું છે ડ્રોન. પકડી લીધું છે. આને છે ને પાવર નવો આપવાનો છે. જો આ છે ભૂંગળા, પછી આ છે સાબુદાણા, પછી આ બટેકાની છે પતરી આવી, પછી આવી રીતની આવે. જો પછી આ છે. હાલો બધા ફરાળ કરવા. મને બહુ ભૂખ લાગી છે તો હું ફરાળ કરી લઉં. લોક પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો ને ચેનલને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. નવા વિડીયોમાં મળશું. ગુડ બાય, જય હિન્દ.